નમસ્કાર મિત્રો, આજે એક ચેતવણી રૂપે એક વિડીયો બનાવી રહ્યો છું. જે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ટ્રસ્ટના બાજુમાં જંગલમાં એક ભયાનક દીપડો દેખાવામાં આવ્યો છે. ગઈકાલે એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આમ તો આ જંગલી દીપડો જે છે એ આમ લગભગ તો અહીંયા નથી હોતો, કારણ કે એ ડુંગરાળ વિસ્તારમાં હોય છે. પણ અહીંયા ખબર નહીં કેમ આ બાજુ આવી ગયો છે. આ જંગલમાં તમે જોઈ શકો છો, આ જંગલ જે છે ને, આ જંગલમાં અહીંયા કને દેખાણો છે ગઈકાલે. આ જંગલી જે વિસ્તાર છે ને, આ જોઈ શકો છો શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગ, આ બાજુનું જે જંગલ છે એ જંગલની અંદર ગઈકાલે દીપડો અહીંયાથી નીકળ્યો છે. કારણ કે આ દીપડો છે આ જંગલમાં કહે છે કે હાલી ગયો છે અંદર. હવે જંગલમાં ગોતવો તો બહુ મુશ્કેલ છે, પણ વન વિભાગની ટીમો બધે સક્રિય છે. હવે કઈ બાજુ ગયો એ કાંઈ ખ્યાલ નથી. એ હું તમને સીસીટીવી ફૂટેજમાં બતાવું. સીસીટીવી ફૂટેજના બધે મને મળ્યા છે વિડીયા એકાદ, એ તમને બતાવું. આ જંગલમાંથી સીધો આ બાજુ નીકળી ગયો છે એવા સમાચાર છે. તો મિત્રો સાવધાન થઈ જાજો, સાવધાન રહેવું જરૂરી છે. કારણ કે આ વસ્તુ એવી છે ને, એ દીપડો જંગલી જે છે, કારણ કે આમ તો ડુંગરાળ વિસ્તારમાં હોય છે. હવે ડુંગરાળ વિસ્તારમાંથી નીકળીને આ બાજુ કેવી રીતે પહોંચી આવે એ પણ એક અચરજ પામે છે. કારણ કે આ તો જંગલી વિસ્તાર એટલે દરિયા કિનારો માંડવીનો, એટલે અહીંયા કને આમ જોવા જઈએ તો અહીંયા હોય નહીં. હવે કેવી રીતે અહીંયા આવે એ પણ નવાઈની વાત છે. આ વિસ્તારમાં અમે પહેલી વાર આવી રીતે જોયો છે. આ જે જંગલ છે, આ જંગલમાં જો આ જંગલ છે બાવરાઓનું સામ્રાજ્ય અહીંયા છે, એની અંદર ઈ હાલી ગયો છે એમ સમાચાર મળ્યા છે. હવે અંદર પણ વન વિભાગની ટીમ સક્રિય થઈ છે. આ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ટ્રસ્ટ અને આજુબાજુના વિસ્તારોને ખાસ મારા વિડીયા દ્વારા હું તમને કહું છું કે, કારણ કે ત્યાં સાવચેત રહેજો થોડોક હમણાં સમય સુધી. કારણ કે જંગલી પ્રાણી જે છે એ આમ તો ખતરનાક બહુ હોય છે, તો એના માટે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. આ વિસ્તારને પણ અહીંયા બધે જે મારા વિડીયો જોતા હોય, જે વ્યક્તિ સુધી મારો વિડીયો પહોંચતો હોય, ખાસ ધ્યાન રાખજો. કારણ કે જંગલી પ્રાણી છે, કઈ બાજુ ગયો એનો કાંઈ નક્કી ન હોય, હાથમાં આવવું પણ મુશ્કેલ છે. એટલે આ દીપડાથી સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આપણા માંડવી તાલુકા અને મસ્કાની અંદર પહેલી ઘટના બની છે. તો આપણા માટે તો નવાઈની વાત છે કે, કારણ કે વસ્તુ પહેલે તો અહીંયા આવી કેવી રીતે. પહેલા એકવાર સમાચાર મળ્યા હતા ત્રિગડી બાજુ ને અહીંયા ક્યાંક હતો એવું, પણ આ બાજુ જે આવ્યું હમણાં એ મને પોતાની નવાઈ લાગે છે. એટલે મને એમ થયું કે આ જંગલ વિસ્તાર જે છે અહીંયા કને આમાં જલ્દી બેસે તો નહીં, કારણ કે બધી અવર જવર થતી હોય છે. છતાં પણ આપણે સાવધાન રહેવું જરૂરી છે. ખાસ કરીને માલધારીઓ, પશુપાલકો અને આપણે વાડી વિસ્તાર જે આજુબાજુના જે લોકો છે ને, એને ખાસ સાવધાન રહેવાની જરૂર છે. તો મિત્રો સાવધાન રહેજો, કારણ કે આ વસ્તુ એવી છે ને કે રાતના સમય વધારે હેરાન કરતી હોય છે. તો મિત્રો ટેક કેર, સાવધાન.